અમારો કાર્યક્રમ છે નવરસિત સંગઠન, જેમાં 50% મહિલાઓને સમાવતું આ એક પહેલું સંગઠન છે ઓલ ગુજરાતમાં. અને આર્ટિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત એટલે આવો જી ગુજરાતીનો એક મીઠો આવકાર, એ નામે અમે એક સંગઠન બનાવ્યું છે કલાકારોના હિતમાં, એમના હક્કો અને એમના અધિકાર માટે. હું વૈશાલી પટેલ અમદાવાદથી છું અને ભગુભાઈ પટેલ જે આપણા આદરણીય છે અને જેમને ગુજરાત એસોસિએશન ઓફ આર્ટિસ્ટ માટે એક નવું સંગઠન ઊભું કર્યું છે અને જે સંગઠનમાંથી ગુજરાતમાંથી બધા જોડાય પણ છે અને અગાઉ જોડાતા પણ રહેશે. અને એક બહુ સારું કાર્ય જે આર્ટિસ્ટો માટે, કે આર્ટિસ્ટોને અત્યારના જનરેશન પ્રમાણે જરૂર હતી, આર્ટિસ્ટો માટે ખાસ કરીને આ બધું આર્ટિસ્ટો માટે જ છે. તો આર્ટિસ્ટો માટે જે વસ્તુ અત્યારે જે રસ્તો અપનાવ્યો છે જેના માટે એનો ખૂબ સારો સપોર્ટ મળી રહ્યો છે. બધી જગ્યાએથી લોકો ભેગા થઈ રહ્યા છે. અત્યાર સુધી આવું કોઈ કર્યું નહોતું, પણ જે ભગુભાઈ વાળાએ કર્યું છે એમાં જેટલા લોકો અત્યારે સાથ સહકાર આપે છે એની સંખ્યા ઘણી મોટી થઈ ગઈ છે. અમારી રણનીતિ આગળની એવી છે કે અમે સંગઠનમાં 300 હોદ્દેદારો તો નિમી દીધા છે. અવિરત અત્યારે પણ કલાકારો પણ રોજબરોજ જોડાઈ રહ્યા છે અમારા સંગઠનમાં. સારો એવો પ્રતિભાવ મેળવ્યો છે. અને અમારી રણનીતિ એટલી રહેશે કે સૌ પ્રથમ તો અમારે આ છેલ્લા 1.5 વર્ષમાં કોરોનાના કારણે કલાકારોની આર્થિક હાલત ખૂબ જ નબળી છે. ત્યારે સરકારે કોઈ કદમ ઉઠાવ્યા નથી. સરકારે અનેક પેકેજો જાહેર કર્યા છે, પણ કલાકારોના હિતમાં આજથી સુધીમાં એક પણ એવી જાહેરાત કરી નથી કે જેમાં કલાકારોને કંઈક રાહત મળે. હું ઉષાબેન કુશકિયા એડવોકેટ છું અને ભગુભાઈ વાળા સર કે જેણે આ આયોજન કર્યું છે આર્ટિસ્ટો માટેનું અને એક ખૂબ જ મોટું સંગઠન ઊભું કર્યું છે થોડા ટાઈમમાં. અને એમાં ફક્ત ને ફક્ત જે આર્ટિસ્ટોની આ જે કોરોના જેવી મહામારીમાં કે જે દશા થઈ છે, કે જે લોકો રોજગાર માટે પણ તરસી રહ્યા છે, એવા માટે કે જ્યારે એને સરકાર કોઈ હેલ્પ નથી કરતી, તો એ હેલ્પ કરવા માટે એક જો સંગઠન બહુ જરૂરી છે. એટલે અમારી રણનીતિ એવી છે કે અમારા વ્યાજબી હક્કો અને વ્યાજબી માંગણીઓ સરકાર અમારી કલાકારો પ્રત્યે પૂરતી સંવેદના દાખવે અને નજીકના ભવિષ્યમાં એમને કંઈક એમની વ્યાજબી માંગણીઓને સંતોષે. આર્ટિસ્ટોને, કલાકારોને પણ અમુક એવા હક આપવા જોઈએ જે ગવર્મેન્ટ સર્વન્ટોને મળવામાં આવે છે, કે જેમને બસની સુવિધાઓ મળવી જોઈએ, આર્ટિસ્ટોને અમુક એજ પછી કંઈ પેન્શન મળવું જોઈએ. એ બધા ઘણા બધા એમને એમના તરફથી જે વિચાર છે એમના વ્યક્ત કર્યા છે ગુજરાત સરકાર સામે. અને આશા છે કે આગળ જતાં જો બધા સંગઠન એક થશે અને એકજૂથ થઈને જો આની લડતમાં બધા સાથ આપશે તો આ જરૂર આગળ જશે અને કંઈક આર્ટિસ્ટો માટે કંઈક સારો નિર્ણય પણ આવશે ગુજરાત સરકાર તરફથી. ભવિષ્યમાં અમે 300 હોદ્દેદારો નિમા છે, એટલે આવનારા દિવસોમાં અમે 300 હોદ્દેદારોની એક બેઠક સોમનાથ ખાતે રાખશું, પહેલી કારોબારી. એમાં બધા નીતિ નિયમો ઘડવામાં આવશે. એના બાદ હવે પછી 4 જૂનમાં અમારા પરિચય મેળાનું આયોજન છે. 4 જૂનમાં પરિચય મેળા પૂર્ણ થયા બાદ દરેક જિલ્લામાં જિલ્લાવાઇઝ અમે પરિચય મેળાના આયોજન કરશું, જેમાં ગામડાના ખૂણામાં ખૂણે વસતો કલાકાર પણ એમાં એ પરિચય મેળામાં ભાગ લઈ શકશે. અને જિલ્લાભરના કલાકારો એકબીજાના પરિચયમાં આવશે, એકબીજાને ઉપયોગી થશે. પરિચય મેળા પૂર્ણ થયા પછી અમારે વિવિધ સ્પર્ધાઓ ઝોન વાઇઝ, પહેલાં 4 ઝોનમાં વિવિધ સ્પર્ધાઓ, જેમાં ગાયિકા હોય, એમના કોઈ અભિનેતા હોય તો એમના માટે, કોઈ સંગીતકાર હોય તો એમના માટે, સારા વાર્તાકાર હોય, લેખકો હોય, લેખિકાઓ હોય એમના માટે. અને પછી વિવિધ જિલ્લાઓમાં અમારો કાર્યક્રમ એ રહેશે કે વિવિધ પ્રકારની સ્પર્ધાઓ યોજવાનો. ત્યારબાદ ત્રીજા કાર્યક્રમમાં એમની પસંદગી કરવામાં આવશે. જે માનો કે કોઈ સંગીતનો નિષ્ણાત હોય, કોઈ ગાયકી લાઇનનો નિષ્ણાત હોય, તેવા નિષ્ણાત છે એ એમની પસંદગી કરશે. પહેલો, બીજો ને ત્રીજો નંબર આપવામાં આવશે અને એમને પછી એવોર્ડથી સન્માનવામાં આવશે. એટલે મીન્સ કે એને દરેક પ્રકારનું પ્રોત્સાહન અને પ્લેટફોર્મ અમારી યુનિટી તરફથી પૂરું પાડવામાં આવશે. એક સામાન્ય તબલા વાદક છે, એ પણ કલાકારની વ્યાખ્યામાં આવે છે. એમના માટે એમને પરિચય મેળામાં એમની આર્થિક પરિસ્થિતિ નબળી હશે. માનો કે આર્થિક પરિસ્થિતિના કારણે એક ખાલી ₹1 લાખ કેમેરા વસાવવાની એની આર્થિક પરિસ્થિતિ ન હોય, જે માત્ર 200 રૂપિયામાં એમનું શોષણ થાય, 200 રૂપિયામાં આખો દિવસ એ માણસ કામ કરતો હોય, એમને અમે નાણાકીય સહાય પણ આપશું સરકારશ્રીના માધ્યમ દ્વારા. એમને આર્થિક વિકાસ માટેના પણ અમે પૂરતા પ્રયત્નો કરશું. તો હું પણ ભગુભાઈનો ખૂબ આભાર માનું છું અને બધા આર્ટિસ્ટો પણ ખૂબ આભાર માને છે. અત્યારે જગ્યાએથી બધા આર્ટિસ્ટો આમાં જોડાઈ રહ્યા છે અને આ ટૂંક સમયમાં જ થઈ ગયું, પણ આમ બહુ અત્યારે ઘણા બધા લોકો જે છે એ બહુ ઝડપથી જોડાઈ ગયા. એમ સંગઠન ટૂંકમાં ઘણું મોટું થઈ ગયું ટૂંક સમયમાં. મારું નામ જુસફ પરમાર,
ભગુભાઈ અને આપણા અહીંના રાજકોટના કલાકારોએ જે મારા ઉપર જે વજન મૂકી અને મને પ્રમુખ તરીકે જે આપ્યું છે એ માટે બધાનો આભારી છું. અને બધા કલાકારોનો મને સપોર્ટ મળતો રહે એવી હું બધાની આશા રાખું છું. અને ભવિષ્યમાં નાના મોટા કલાકારો છે એને અમે સહયોગરૂપી થશી એવી પ્રવૃત્તિ અમે ચાલુ કરી છે અને એમાં સહયોગ આપશો એવી આશા રાખીએ છીએ. હું રીટા સોની રાજકોટથી જ છું. મેં 15 કે 17 હિન્દી ગુજરાતી મૂવી બધે સિરિયલ એડ વગેરે કામ કરેલા છે કે ગુજરાતી મૂવી જે કલા છે એ જળવાઈ રહે અને એમના માટે હું અહીંયા આવી છું. પણ હું બધાને વિનંતી કરું છું કે પોતે આર્ટિસ્ટ હોય એ નહીં પણ આજુબાજુના ફ્રેન્ડ સર્કલ હોય એ બી જે ઈચ્છતા હોય કામ કરવા ગુજરાતીમાં કે આપણો જે કલા જે છે એ જળવાઈ રહે. તો વિનંતી છે કે બધા આવે આવા કાર્યક્રમમાં અને ભાગ લે. મારું નામ કિશન પટેલ, મોરબી જિલ્લા પ્રમુખ, આર્ટિસ્ટ એસોસિએશન ઓફ મોરબી જિલ્લા પ્રમુખ. અને જે આ ભગુભાઈએ જે કાંઈ પગલું લીધું છે તો એ બધાનું સપનું સાકાર કરવા માટે છે. તો એના માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ ભગુભાઈનો. અને કહેવાનું એ કે બધા આર્ટિસ્ટો આમાં જોડાવા માગે જ છે. હું કોમેડી એક્ટર મયુર બાપા અને પ્રદેશ પ્રમુખ ઉપપ્રમુખ તરીકે જે ભગુભાઈએ આયોજન કર્યું છે એ બહુ સરસ કર્યું છે કે જેમ બોમ્બેની અંદર આવું યુનિટ ચાલે છે કલાકારોનું એવી રીતે ગુજરાતની અંદર થયું છે. બહુ ઘણો આનંદ થયો છે. हम लोगों ने काफ़ी यहाँ पर ज्वाइंट होने के बाद बहुत सारा जैसे कि भगुभाई वाला जी ने बहुत अपना प्रयत्न किया. जैसे कि मैं अपने सभी सोशल मीडिया में डालती रहती हूँ कि उन्होंने 200 से ज़्यादा संगठन क्रिएट किया है. तो इसलिए हम लोग यहाँ पर आए हैं उनका सम्मान करने के लिए. શ્રી ભગુભાઈ વાળાને એ એસોસિએશનના પ્રમુખ તરીકે નિમિત્ત કરેલા છે અને એની નીચે દરેક હોદ્દા જિલ્લા લેવલે, તાલુકા લેવલે તથા સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં તેમને નિમવા માટેનો હોદ્દો પણ આપેલો છે. તો ખાસ મારી એક દરેક કલાકારોને વિનંતી છે કે આ માધ્યમની અંદર, આ આર્ટિસ્ટ એસોસિએશનની અંદર વધુમાં વધુ જોડાય અને આ પ્લેટફોર્મની અંદર આવે અને દરેક પોતાના જે પ્રતિભાવ છે, પોતાની જે તકલીફો છે, પોતાના જે અત્યારના મહામારીના સમયની અંદર જે સંજોગો ઊભા થયા છે તેનું સમર્થન અમોને બધાને ટેકો જાહેર કરીને આપે અને આપણે સરકાર સુધી આ દરેક પ્રકારના જે કલાકારોના જે હિતમાં જે સમાયેલા નિર્ણયો છે તે આપણે સરકાર સુધી પહોંચાડી શકશું. હું જયેશભાઈ so high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Times don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind.